અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન આજે આવ્યા છે એક્યુપ્રેશર માટે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? ડિમ્પલ. ગામ? ગામ રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને લિગામેન્ટનો પ્રોબ્લેમ હતો, એટલે મેં બતાવેલું હતું ડૉક્ટરને. તો એમને એવું કીધું હતું કે તમને કે 4-6 મહિના કે હવે પછી કે તમને ગમે ત્યારે કે MRI કરાવીને ઓપરેશનની જરૂર પડે. પણ અત્યારે મેં એક્યુપ્રેશર પોઈન્ટ સાહેબે મને કરેલા છે, તેનાથી મને ઘણો રાહત થઈ ગઈ અને હાવ અત્યારે દુખાવો જ વયો ગયો છે. જેમ તમે બેસી ન શકતા એમ અત્યારે બેસી ગયા? હા, હું બેસી જ ગઈ અત્યારે. કમ્પ્લીટ. દુખાવો છે જરા કઈ ઉભડક પડી ગયા બેસીને તમે હાયલા? હા. નકા હાલી શકતા? ના, જરીક પણ નહીં. જરાય પણ નહીં. અને પલોઠી વાળીને બેસતા તો દુખતું? હા, તોય દુખતું. અત્યારે તમે ઉભડક પૈકી બેસી ગયા ને, અને બેઠા બેઠા હાયલા ટ્રાય કરી. દુખાવો છે હવે? ના ના. હવે તમને લાગે ઓપરેશન કરવું પડશે? નહીં હો. આજે પહેલો જ દિવસ છે. હા હા. હવે આ કેટલા સમયથી તકલીફ હતી? આ 3-4 મહિના થયા. 4 મહિના થયા. અને દવાઓ કઈ રીતે એમાં કાંઈ? હા, મેં ડૉક્ટર પાસે દવા 10 દિવસની લીધેલી હતી. હા. અને એમને આરામ કરવાનો કહેલો મને. એક્સરસાઇઝ ફિઝિયોથેરાપીમાં 15 દિવસ ગઈ હતી. તો એમાં ફરક લાગ્યો કાંઈ? એમાં થોડોક રાહત થઈ હતી, ગઈ હતી ત્યાં સુધી. પાછું હતું નહીં ને. અત્યારે 2 મિનિટમાં 2 મિનિટે ન થઈ ને? હા હા. કમ્પ્લીટ. હા. રેડી? રેડી. જે તમે કર્યું એનાથી અહીંયા સારું લાગ્યું કે શું લાગ્યું? બહુ જ સારું લાગ્યું. હવે તો બીજાને શું કહેવા માંગો તમે? આ કરાય કે બીજું? આ જ કરાયો. અને તમને ફાયદો થયો એટલે કયો છો? હા. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? અમે મારી બેને બતાવેલું હતું, એટલે એમને મને કહેલું કે તું અહીંયા જા, તને ફેર પડી જાય. એટલે હું અહીંયા આવી અને મને ઘણો જ હસાવ ફેર જ પડી ગયો છે અત્યારે. કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે જરા કંઈ દુખાવા નથી. હા હા. નકર ઓપરેશનની પોઝિશન હતી, તમને એવું કીધું હતું ને ઓપરેશન કરાવવું પડશે. હા હા. હવે લાગે છે? ના, અત્યારે લાગતું નથી કઈ કરવું પડે છે. હા. રેડી? હવે કાલે પાછું જોઈ કેટલો દુખાવો છે, શું છે કે નથી તો રેડી. હા હા. નકર 2-4 દિવસ 5 દિવસ આપણે એક્યુપ્રેશર કરશો એટલે રેડી થઈ જાય. હવે બીજો તમને પ્રોબ્લેમ છે B12 નો. એ મને નથી લાગતું તમને B12 નો પ્રોબ્લેમ હોય એવો. આ મેં તમને જે સોલ્યુશન દીધું ને એ તમે સોલ્યુશન 4-5 દિવસ કરશો એટલે એ તમારો ઓલો ખાલી ચડવાનો પ્રોબ્લેમ વયો જાય. ન જાય તો પછી B12 નું જોવું. બરાબર? અને બીજો જે તમારો પ્રોબ્લેમ છે એની તમને અમૃત પુષ્પ આપી દઉં. હા હા. બરાબર? એ ચાલુ રાખજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.